નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ ભરતી જાહેર કરવામાં આવી છે. વિગતવાર માહિતી જોઈએ તો નિગમ દ્વારા દરેક રાજ્યમાં જિલ્લા, બ્લોક, તાલુકા, ગ્રામ પંચાયત સ્તર પર પશુ સેવા કેન્દ્ર ખોલવાના છે. આ કેન્દ્રોના માધ્યમથી પશુપાલકોને ઉત્પાદનની ખરીદી પર નિઃશુલ્ક 1 લાખ દુર્ઘટના વીમા ઉપલબ્ધ કરવાના અથવા નિગમના ઉચ્ચ સ્તરીય ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તથા નિગમ દ્વારા નિર્મિત ઉરિયા રહિત સ્વદેશી ફીડ સપ્લિમેન્ટ, કેલ્શિયમ સિરપ, મિનરલ મિક્સર અથવા અન્ય ઉત્પાદનોનો વેચાણ અને નિગમની અન્ય યોજનાઓને સંચાલિત કરવામાં આવશે. તો ઉપરોક્તના સંચાલન માટે સ્થાનિક સ્તર પર કાર્ય કરવાના ઈચ્છુક મહેનતુ અને યોગ્ય વિભાગથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ જાહેરાત નંબર 018 PNL 2025-26 ખાનગી ક્ષેત્રની પબ્લિક લિમિટેડ કંપની. રાજ્યોમાં કામ વિસ્તાર માટે ઉમેદવારોની જરૂરિયાત છે. પોસ્ટની વાત કરીએ તો મુખ્ય પરિયોજના અધિકારી, જિલ્લા વિસ્તાર અધિકારી, પંચાયત પશુ સેવક, તાલુકા વિકાસ અધિકારી જેવી પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. વયમર્યાદાની વાત કરીએ તો મુખ્ય પરિયોજના અધિકારી માટે વયમર્યાદા 40 થી 65 વર્ષ રખાઈ છે. માસિક પગારની વાત કરીએ તો 75,000 માસિક પગાર ચૂકવવામાં આવશે. જિલ્લા વિસ્તાર અધિકારી 25 થી 40 વર્ષની વયમર્યાદા, 50,000 માસિક પગાર. તાલુકા વિકાસ અધિકારી 21 થી 40 વર્ષની વયમર્યાદા સુધી ઉમેદવારો અરજી કરી શકે છે, 40,000 પગાર. અને પંચાયત પશુ સેવક માટે 18 થી 40 વર્ષની વયમર્યાદા છે, 28,500 માસિક પગાર ચૂકવવામાં આવશે. અરજી કરવા માટેની જે પદ્ધતિ છે તે જોઈ લેજો. તો ઓનલાઈન અરજી માટે નિગમની જે વેબસાઇટ છે https://bharatiyapasupalan.com પર જઈને તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. નિગમની જે વેબસાઇટ છે તે છે www.bharatiyapasupalan.com. આ વેબસાઇટ પર જઈને તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા પ્રકાશન વેકેન્સી PDF જે વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેને ડાઉનલોડ કરી તમારે કાળજીપૂર્વક વાંચી, નિયમો અને શરતો ધ્યાનપૂર્વક વાંચી ત્યાર પછી જ અરજી કરવાની રહેશે. ઓનલાઈન ચૂકવણી, અરજી કિંમતની ચૂકવણી કોઈપણ બેંકના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI વોલેટ અને નેટ બેન્કિંગથી તમે કરી શકો છો. અરજી કિંમતની ચૂકવણી કરી અરજદાર કોપી પોતાની પાસે સુરક્ષિત રાખી શકે છે. અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. તે માટેની જે છેલ્લી તારીખ છે તે છે 11 મે 2025. તો ટોટલ ડિટેલ જોયા બાદ વેબસાઇટ પરથી ટોટલ ડિટેલ જોયા બાદ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ધન્યવાદ.